હા કે દાદા આ ટેક્ટર ના થાય. આજ અમે પણ મકાઈનો ફરવા માંડ્યા હતા. મકાઈનો પાક અને પછી અમે નાખવાનો નાખીને જોઈએ તો અહીંયા ઘેટા અને બકરા કાઢતા હતા બાપુ. કેટલા ઘેટા બકરા ગણતરી કરી ગણીને મને કહી દો કેટલા થાય. દાદા કેટલાના માલી ગઈ છે બકરાની ગણતરી કરીને તો અહીંયાથી પાછું લઈ જવાનું છે. હકડાય છે જાય છે કે નહીં ભાઈ જ એને મારો ભાઈ એવી ડ્રાઈવર છે ત્યાંથી રિવેસ મારવું છે. રિવેસ લાગે તો જ હા, નકર બાવળિયામાં ઘા. પાછું મારીએ છીએ જો કે ભેડે ન ભરાય તો સારું, નકર તો ક્યાંય જાય કોને ખબર. આવે છે પાછું ભર છોડતા હાથમાં કંઈક વાગી ગયું સોય જેવું, અને જો પછી આ ઉલાળ થઈ ગયું તો હેઠું નીચે બેસતું નહોતું, કારણ કે વજન પાછળ બધો વહી ગયો હતો એના માટે. હવે જો માથે ચડીને હેઠું પછાડવાની ટ્રાય કરું છું તો થાય. એક વાર તો ઠરવી નાખ્યો, હવે બીજો પણ લઈને આવી ગયા છીએ. આવા 3 કે 4 ભર જેવું થાય એમ છે. ચાલો બીજા પણ ઉલાળી દઈએ. એ નવરા આગળ બસ. આખો કટાડો ભરે મહિન્દ્રા. લાડો ઝાર આટલી ઝાર આપણે કરી દઈએ. આ સેલા ફાર છે. હવે આની પછી માતાજી કરિયરમાં નાખવા જવાનું. મંડિયા નાખવા અમે ઝટપટ કારણ કે તડકો પણ બહુ હતો એના માટે, જેમ કે બપોરે જમવાની ભૂખ પણ એવી લાગતી હતી. પછી તો મને એમ થતું હતું કે આ પૂરું થાય તો સારું, પછી થાકી પણ એવા ગયા છે. આ એક જાહેર એવી છે ને કડક, આપણને શરીરમાં ચટપટે બહુ. એમાં
અહીં મેં પાછું ટી શર્ટ ટૂંકું પહેર્યું હતું એના હિસાબે હાથ અને જોડ પણ બહુ આવે. સીતી ગોળાએ વાઢ્યું છે એવડું ને કે ગોઠણ ગોઠણ જેવું તો કાપા રાખ્યા હતા. હાલવું પણ ધ્યાન રાખીને નકર આમાં કાપા પણ વાગતા હતા. ગૌશાળામાં આટલો ભરભરાઈ ગયો થઈ ગયો એને નાખી આવી ફરજે અને બીજો જે વધ્યા ને થોડા 70 જેટલા એ આપણે ગૌશાળામાં નાખવા જઈશું માતાજી. નાનું છે પણ નાનું બચ્ચું છે ટ્રેક્ટર. ઘરે નહીં પણ હજી એક ખોડિયારમાં જવાનું છે ફેરો નાખ. આપણે ડુંગલે કા ગાયો માટે એક ફેરો નાખો જવાનું છે થોડો અહીંયા નાખ. હવે જવા જો કોની સ્પીડમાં ફાઈન કરો. ભાઈ હું વાટે ભાઈ સીધી ઘોડાનો કમ હાલતો જો પણ ખાટા ખાપા કેવડા કેવડા રાખ્યા ગોઠણ ગોઠણ જેવડા થાપા રાખ્યા. ફાળા મારે આપ્યો તો કેમ થાય ફાળામાં આમ તે બતાવ્યા તો હા સાહેબ ગૌશાળામાં ગાયોને નાખવાનું છે. હવે આપણે આ ઘોડિયામાં એક્સરસાઇઝ કરી નાખવા રહીશું. અડધો ભર બીજો અડધો બટલાઈ અમે ઘોડિયામાં છે ને એના આપણે આવી ગયો ધારે ખોડિયારમાં અને હવે અહીંયા આપણે ગૌશાળાને આવશું. થોડીક ગૌશાળા તો કહેવાય કારણ કે એક ગાવ હતો પણ ગૌશાળા કહેવાય, 1000 હોય તો પણ ગૌશાળા કહેવાય. આપણી શક્તિ એવી ભક્તિ આપણે આપી. ગાઉ તો છે 4-5 અહીંયા ઠલવી નાખ્યો આપણે ભર. બાપુ પણ એમ કહેતા હતા સારું કર્યું તમે લઈને આવ્યા. અહીંયા પહેલાં 2-3 પૂળા વીધા હતા ભાઈ નાખી ગયા હતા ને ત્યાં અમે આવી ગયા. માતાજીની દયા હોય તો જ બધું થઈ શકે. જો આજે સામે રહીને 4-5 ગાઉ એટલી છે ગાઉ વાછડીઓ પણ છે. માતાજીનું નામ લઈને ચાલો આપણે ઘર તરફ રવાના થઈએ ને જાતે બધી. આ છે ખોડિયારમાંનું મંદિર. બાપુની મહેનત પણ સારી છે કારણ કે અહીંયા ઝાડવા પણ સારા ઉતરે છે ને આંબા પણ વાવ્યા છે, સારા થયા છે. બગીચો બહુ સુપર બનાવેલો છે. હવે રોડે જઈશું ઘરે. આ આંબા છે સામે કહેતો હતો ને અમને આંબા આવડા. આ વર્ષે કેરી પણ આવી હતી એમાં કહેવાનું હાંકી જતો રોદામાં હવે આ ટાયર હલવામાં મને એમ કે કંઈક નીકળી ના જતા. મેં તો ન જોયા આવ કે ન જોયું તાવ મંડો હાથવા લેવર જેટલું હતું એટલું કેપેસિટી કરવાનું. એમ તો ભાગે સારું આવે કારણ કે પક્ષીની સ્પીડમાં તો જાય.
બંને ભાઈઓ પાછળ ફેંકવા છે. આપણે ટ્રેક્ટર આવું વર્ષથી સાઈડ વધી રહ્યું કાંઈ વધે નહીં મને એમાં. રોડો રોડિયો કંઈ ગણતા જ નથી. કેમ આમાં કંઈ શું સાજુ નહીં તો રમકડા જેવું થઈ ગયું. આવી ગઈ વાડી પબજી ને નો બા અડધી આમ નાખી દીધી આપણે આવી ગઈ વાડી બોર ને બકરા બધે ચલાવી દઈ જાય ચાલો રસ્તો પણ વાળીનો એવો છે ને કંઈક ખરાબ છે. આવી જાય બકરા ઢોર ખાઈ જાય સોંગે એટલે કામ પૂરું બકરા થઈ બહુ થાય કે રમતા અને આ પેલો છોકરો ગાંડિયો કીધું તો ને આવ્યો નહીં હા આવી ગયા બકરા આવ્યા એ શું ખાતા હતા બકરા મોઢામાં નો કરે એટલે આવું છે સાહેબ આવું છે આવું ને જવા દો તડકાનો છે હવે આપણી ઘરે જઈએ અને બાય જો સારું લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજીને હનુમાન મહાદેવ.